અત્યારે કોઈ પણ ભાજપનો લુખો કોઈ પણ નાગરિકને મારી આવે કે છરું મારી દે, ભાજપનો લુખો કોઈ પણ નાગરિકની દીકરીને ઉપાડીને બળાત્કાર કરી દે, એના વિરુદ્ધ ફરિયાદો ન થાય સાહેબ. ભાજપનો નેતા છે એટલે સાહેબ આટલો અહંકાર તો રાવણને નહોતો. આ હાલત ગુજરાતની થઈ ગઈ છે. માનનીય નરેન્દ્રભાઈ, નજર તો ફેરવો મારા વાલા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેમની જાહેર સભાનું એક આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નિકોલ વિસ્તારમાં તેમની જાહેર સભાને લઈને પૂર્વ તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન તાજેતરમાં એ ઉઠી રહ્યો છે કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ અમદાવાદ ખાતે આવે છે, અમદાવાદમાં જ્યારે પણ તેમનું જાહેર સભાનું આયોજન થાય છે તો તે અમદાવાદના પશ્ચિમી વિસ્તારમાં થતું હોય છે. તો તાજેતરમાં જ તેમણે એ પૂર્વ વિસ્તાર એટલે કે નિકોલ વિસ્તાર કેમ પસંદ કર્યો તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે તાજેતરમાં. તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જો આપણે થોડીક ભૂતકાળની વાત કરીએ તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ ખાતે આવતા હોય છે, તેમની જ્યારે પણ જાહેર સભાનું આયોજન થતું હોય છે તે સમય દરમિયાન સૌથી વધુ અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં તેમની સભાઓ યોજાતી હોય છે. પરંતુ આ વખતે જ્યારે એવી જાહેરાત થઈ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિકોલના વિસ્તારમાં જાહેર સભા યોજશે, તેને લઈને બધાને આંચકો લાગ્યો કે ખરેખર નિકોલ વિસ્તારમાં કેમ પીએમ મોદી જાહેર સભા યોજી રહ્યા છે, તેના પાછળનું મુખ્ય કારણ શું છે. અને રાજકીય વિશ્લેષકો દ્વારા એવા તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ નિકોલ વિસ્તારમાં એટલા માટે જાહેર સભાનું આયોજન કરી રહ્યા છે કારણ કે નિકોલમાં જે સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી જે પાટીદારો છે ત્યાં વસવાટ કરતા હોય છે, સૌરાષ્ટ્રના પાટીદારોનો ત્યાં દબદબો જોવા મળતો હોય છે. અને તાજેતરમાં એવી સ્થિતિ જોવા મળી રહી છે કે સૌરાષ્ટ્રના એ પાટીદારો એ આમ આદમી પાર્ટીમાં જે છે તે જોડાઈ રહ્યા છે, કારણ કે જે રીતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ એટલે કે ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ એ નિકોલના સૌરાષ્ટ્રના પાટીદારોમાં જોવા મળી રહી છે, તેમનામાં આમ આદમી પાર્ટીનું એ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. એટલા માટે હવે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એવું લાગ્યું હશે કે ભાઈ એકવાર હું નિકોલમાં આંટો મારી આવું અને સૌરાષ્ટ્રના જેટલા પણ પાટીદારોનો મૂડ ચેન્જ થયો છે, જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક મારી હાજરીથી એમાં ચોક્કસથી ફરક પડશે એવું રાજકીય વિશ્લેષકોના તર્ક કહી રહ્યા છે. અને આ મુદ્દા અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવીએ શું કહ્યું, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે અમદાવાદ અને ખરેખર આનંદના સમાચાર છે. નિકોલમાં કંઈક સભાનું એમણે પ્લાનિંગ કર્યું છે. મને મેસેજ એવા મળ્યા છે કે આવે તો સારી વાત છે, સભાઓ કરવી જોઈએ. હું તો કહું છું વારંવાર પ્રધાનમંત્રીજી આવવું જોઈએ, કારણ કે એટલા બધા રોડ રસ્તા ખરાબ હતા નિકોલ અને અમદાવાદના. હમણાં વચ્ચે વરસાદ પડ્યો એટલે આખું અમદાવાદ પાણીમાં તરબોળ હતું, મતલબ બધા રસ્તા પાણીમાં ડૂબી ગયેલા. અને નરેન્દ્ર મોદીજી આવવાની વાત થઈ એટલે આખું તંત્ર, મંત્ર, સંત્રી, જંત્રી, પ્રશાસન બધા લાગી પડ્યા અને અઠવાડિયા માટે પેરિસ જેવા રસ્તા ત્યાં આજુબાજુ થઈ ગયા. એટલે મને ફોન આવ્યો કે સુદાનભાઈ બહુ સારા રસ્તા બની રહ્યા છે. મેં કીધું તો કંઈક કોક આવી રહ્યું હશે, બાકી ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્ય નથી. એટલે એમણે એવું કીધું કે હા નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, બહુ સારી વાત છે, અમે આવકારીએ છીએ. આમ તો હમણાં 2 દિવસ પહેલા અમદાવાદમાં ફિલ્મી ઢબે હત્યા થઈ ગઈ. નરેન્દ્ર મોદીજીને કદાચ જે ખબર હોય તો ઈચ્છીશ કે કદાચ મિટિંગ લે મુખ્યમંત્રીની, ગૃહમંત્રીની, ચીફ સેક્રેટરીની કે આ ધંધા શું માંડ્યા છે ગુજરાતમાં, પણ નહીં કરે. એ તો નહીં કરે એટલા માટે કે એમને એવું થાય કે આ તો હત્યાઓ તો થતી રહે. એમણે મને એવી ઈચ્છા છે કે જે એક બાળકને 10મા ધોરણમાં બાળક ભણતો હતો એમને ચાકુથી એક બીજા બાળકે મારી નાખ્યા, હત્યા કરતી હતી સ્કૂલમાં, અને સ્કૂલવાળા જોતા રહી ગયા. પ્રાઇવેટ સ્કૂલ છે, ભાજપે એવું કર્યું છે કે સરકારી સ્કૂલો બંધ કરી દીધી, શિક્ષકોની ભરતી બંધ કરી દીધી, જ્ઞાન સહાયકોના નામે ગતકડા કરવાના, એટલે ઓટોમેટિકલી પ્રાઇવેટમાં વાલીઓ વયા જાય, અને પ્રાઇવેટમાં વયા જાય એટલે પ્રાઇવેટમાં ટેક્સ ભરીએ છીએ આપણે આ સ્કૂલ, હોસ્પિટલ જેવી સુવિધાઓ માટે, પણ પછી પ્રાઇવેટમાં
આપણે બટકી જાય ને એમાં સુરક્ષા નહીં, લાખો રૂપિયાની ફી છતાંય એમાંય બાળકની હત્યા થઈ ગઈ. આજે લાખો વાલીઓ ડરી રહ્યા છે અને બાળકને સ્કૂલોમાં મોકલવા. નરેન્દ્ર મોદીજી શ્રદ્ધાંજલિ પાઠવશે કે નહીં મને ખબર નથી, મને નહીં લાગતું કે શ્રદ્ધાંજલિ પાઠવે, પણ ઠીક છે. પણ નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા છે એ સારી વાત છે, એટલા માટે કે જો નિકોલમાં આવ્યા, મેં સાંભળ્યું કે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી લગભગ નિકોલ છે એ સૌરાષ્ટ્ર પાટીદારોની આસપાસ વસતા નિકોલ રહે છે ને બધા લોકો આમ આદમી પાર્ટીમાં અત્યારે જોડાઈ રહ્યા છે. એટલે એમને જો હું ચક્કર મારી આવું તો આ કદાચ પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીમાં જતા રોકે. એમ પાટીદાર સમાજ રોકાશે? જેમના દીકરાઓ તમે 14 ગોળીએ વીંધી નાખ્યા છે, જેમની દીકરીઓને તમે ઘરમાંથી કાઢીને તમારી પોલીસે માર્યું છે, એ સમાજ લડી શકે પણ ઝૂકી ન શકે. પણ છતાં એણે કોશિશ કરી. કેટલાક જ્ઞાતિના આગેવાનો અને ભાજપના જે પાટીદાર આગેવાનો છે એમને કોશિશ પણ કરી કે ભાઈ તમે ગમે તેમ કરીને ભીડ લાવો. અચ્છા, હું અત્યારે નીકળી રહ્યો હતો તો અમદાવાદથી તો એટલી બધી એસટી બસો ખડકાઈને પડી. મને વિચાર આવ્યું એ નક્કી મેં કીધું આ પ્રધાનમંત્રીજીની રેલીમાં જતી હશે અને 7,000 જેટલા શિક્ષકોને રેલીમાં હાજર રહેવાની ફરમાન આપવામાં આવ્યું. અને વિદ્યાર્થીઓને ભાઈ તમારી લોકપ્રિયતા ઘટી ગઈ હોય, તમારે જે તમે ગુજરાતને લૂંટ્યું એ બધી ખબર પડી ગઈ હોય, ખુલ્લું થઈ ગયું હોય, તો લોકો ન આવે, પ્રજા ન આવે તો સરકારી ખર્ચે તાયફાઓ કરશો, સરકારી બસો તમે મૂકી દેશો સરકારી ખર્ચે, અને શિક્ષકોને 6,000-7,000 શિક્ષકોને ફરમાન મોકલશો કે તમારે નરેન્દ્ર મોદીજીની સભા સાંભળવા બેસવાનું છે. વાહ! અને મને એટલી ખબર છે કે ભાજપે અમારી સરકાર નથી, વિપક્ષમાં અત્યારે રોલ અદા કરીએ છીએ તોય પેલા લોકોને મોકલે છે કે પ્રશ્ન પૂછી આવો, કે દિલ્હીનો પ્રશ્ન પૂછી આવો. ભાજપ વાળા નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. નરેન્દ્ર મોદીને કોઈ પૂછશે કે નરેન્દ્રભાઈ ગુજરાતનું દેવું વધી ગયું છે, બેરોજગાર યુવાનો અત્યારે લાઠીઓ ખાઈ રહ્યા છે, જ્ઞાન સહાયકોના નામે ટેટ પાસ ઉમેદવારોની મજાક કરવામાં આવે છે, એમના સંતાનો મોટા થઈ ગયા છે, ટેટની ઉંમર નીકળી ગઈ છે, એ વાલીઓને તમે શું જવાબ આપશો? દોડે દાડે હત્યાઓ થઈ રહી છે, ફિલ્મી ઢબે અપહરણ કરીને એને હથિયારોથી કાપી નાખવામાં આવે, જાણે સાઉથની ફિલ્મો એવી રીતે બાળકોની હત્યાઓ કરી દેવામાં આવે, મહિલાઓ ઉપર બળાત્કારો કરવામાં આવે. આ બધી સ્થિતિમાં તમને કોઈ પૂછશે ખરું નરેન્દ્રભાઈને કે ગુજરાતમાં શું માંડ્યું છે? આપે પ્રધાનમંત્રી તમે છો, અહીંયા તમે જુઓ ખેલ બધા કર્યા હતા તમે. મારી એક વિનંતી છે કે છતાંય પ્રધાનમંત્રી શ્રી ભલે આવ્યા, પ્રધાનમંત્રી શ્રી 3-4 વસ્તુનો જવાબ આપે. એક તો તમે દરેક જિલ્લાઓમાં સભા રાખો, ભલે તમારે અત્યારે ભીડ નહીં થઈ હોય, પબ્લિક નહીં થતી હોય, કારણ કે સ્વાભાવિક છે 25 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હોય તમારી, અને તમને પણ હવે આગળ ચહેરો રાખશે કે નહીં એ ખબર નથી, બની શકે, એમાં કઈ વાંધોય નથી. એ તો તમારી ઇન્ટરનલ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે, RSS નો પ્રશ્ન છે, બરોબર છે. સંઘ મોહન ભાગવતજી કહે જ છે વારંવાર 75 વર્ષ, અને અમે 60, 70, 65 વર્ષ થાય ને એટલે અમે બધા વડીલો છે ને, વડીલો બધા માળા પકડી લે અને એના સંતાનોને શાસનો સોંપી દે. આપણે 75 વર્ષ થયા, ભાજપના નીચેના લોકોને આપો તો વાંધો નથી, અત્યારે તો કઈ સરકારો બદલશે નહીં, પણ ભાજપના નીચેના લોકો થાય. પણ છતાંય તમે, હું એટલા માટે કહું છું કે તમારે ભીડ થાય ન થાય, તમે વધારે મારી વિનંતી એ છે કે સભાઓ કરો ગુજરાતમાં. ભલે તમારે ભીડ ન થાય તો તમે શિક્ષકોને બોલાવી લ્યો, એને ભણવાનું એને બંધ કરાવડાવી દો. તમે એસટી બસો જે ગરીબો માટે છે, સામાન્ય મધ્યમ વર્ગ માટે છે, એમને તમે તમારા ભીડ વ્યક્તિ કરવામાં કરી લ્યો. એ લોકો તો બિચારા એક દિવસ મુશ્કેલી ભોગવી લેશે, અમે ટેવાઈ ગયેલા છીએ અમે. પણ એનાથી રોડ રસ્તા સારા થશે, તંત્ર જાગશે. અહીંયા મુખ્યમંત્રીનો મંત્રીઓનો હાલતું નથી કઈ, જે રામજી કી છે. તમે જુઓ રસ્તા એવા ખસ્તા હાલત થઈ ગઈ છે ગુજરાતમાં. વિચાર થાય આપણે કે આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં. એક જગ્યાએ રસ્તો સારો નથી, કરોડો રૂપિયા લૂંટાય છે. અને બ્રિજ તો ભાજપના નેતાઓ નરેન્દ્રભાઈ એવું અંદરો અંદર વાતું કરે છે ને, દીકરા સંતાનોને કહે છે કે બેટા આ બ્રિજની નીચે ઉભી ન રહેતી તું દીકરી કે દીકરા, કારણ કે અમારા ભાજપના બનાવેલા છે, ગમે ત્યારે પડે. આવી હાલત થઈ ગઈ છે. તો એના માટે પણ તમે એકાદ મીટિંગ લેશો એવી મારી વિનંતી છે. તો મિત્રો, આજે
નરેન્દ્રભાઈ મોદીની નિકોલમાં સભા છે, એમાં કંઈક ખૂબ બધી બસો મૂકવામાં આવી છે સરકારી. પોતે પ્લેનમાં આવશે, લગભગ 8,500 કરોડ કે સમથિંગનો પ્લેન હશે. એક ચેક કરી લેજો, બહુ મોટું છે, વિશાળ. આ તમારા મારા ખર્ચે આવશે. એ ખર્ચ કદાચ એક દિવસનો ખર્ચો પ્રધાનમંત્રીનો ગણીએ તો મને લાગે છે આંગણવાડી બહેનોને પૂરતો પગાર 2 કે 4 વર્ષ સુધી આપી શકાય ને એટલું થઈ જાય. ઠીક છે, એ તો પ્રધાનમંત્રી છે ભારતના, પણ એ આવે છે નિકોલની આસપાસના વિસ્તારોમાં. ડોમમાં મેં જોયું યાર, રોડ બનવા માંડ્યા, ડોમમાં રસ્તાઓ બનવા માંડ્યા. આહા, વાહ ભાઈ વાહ. તમે તો જિલ્લે જિલ્લે મુલાકાત લો મારવાના, તો ભલે પબ્લિક થાય કે ન થાય, 2-4 લોકો 5 લોકો તો ગમે ત્યાંથી એ આવી જશે. અને બાકી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો છે જ, એને આદેશ કરી દો. તમારા ભાજપના નેતાઓની જે સ્કૂલો છે એને આદેશ કરી દો. અને વધારે તમે જાશો ને એટલે રોડ રસ્તા કમસે કમ બની જાય. મારા ખંભાળિયામાં બહુ હાલત ખરાબ છે. મારે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંયા કોઈ કામ કરતું નથી, અધિકારીઓ કામ કરતા નથી, એટલે રોડ રસ્તાની હાલત હોય. અચ્છા, એકવાર તમે છે ને ખાતર, જયારે ખેડૂતો ખાતરનું જે છાંટવાનું આવે ને યુરિયાને, તે દિવસે તમે એકવાર ચક્કર મારો. જે લાઈનમાં સવારે 5 વાગ્યાથી ઉભા હોય છે. એકવાર તમે ગોંડલ સાઈડ નીકળો, એપીએમસી બાજુ, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, સન્માનીય નરેન્દ્રભાઈ, 3-3, 4-4 કિલોમીટર, 5-5 કિલોમીટરની લાઈનો હોય, કોઈ લેવા વાળું ન હોય માલ, અથવા તો માલમાં એટલું વેઇટિંગ હોય. આ વ્યવસ્થા આપણે 11 વર્ષમાં કરી. તમને ખબર હોય તો નરેન્દ્રભાઈ, તમે અમારા પ્રધાનમંત્રી છો ને, તમે અમને વચન આપ્યું હતું કે ભાઈઓ બહેનો 1500 રૂપિયા કપાસનો ભાવ પોસાય, તમે 1200 ઠોકી દીધું. અને હજી તમે ઉપરથી અમેરિકાના કપાસને ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરીને સસ્તું કરી દીધું, એટલે અહીંયા આવે ઠાલવી દેશે એ લોકો. એટલે અહીંયા કપાસ પકવતા આપણા ખેડૂતો હેરાન થશે. તમે એવું કીધેલું કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરી, આખી લૂંટેરી યોજના અમારા ખેડૂતોને લૂંટીને વેગી 18-19 થી બાકી છે રૂપિયા, બાકી બંધ કરી દીધી. નરેન્દ્રભાઈ, આવું ચાલે યાર? નરેન્દ્રભાઈ, મારી આપને વિનંતી છે કે ભગવાન રામે રામાયણમાં એવું કીધેલું છે કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આપ ખંભાળિયા બાજુ આવો, રસ્તા બહુ ખરાબ છે. અહીંયા ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે. આમ તો આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં, હું તો આખું ગુજરાત ફરું છું અને ફરી રહ્યો છું, પીડાઓ સમજી રહ્યો છું, જાણી રહ્યો છું. ક્યારેક ક્યારેક રડવું આવી જાય. ઈશ્વર આટલી બધી અબાધ સત્તા તમને આપી છે. 156 ને પ્લસ 5-7 બીજી આપી દીધી, 161 પહોંચી ગયા તમે, તોય ગુજરાતનું કોઈ ભલું ન કરી શકે. એટલે ગુજરાતમાં કોઈ સારી વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા નથી, ન્યાયપ્રિય ગુજરાત નથી. અત્યારે કોઈ પણ ભાજપનો લુખો કોઈ પણ નાગરિકને મારી આવે કે છરું મારી દે, ભાજપનો લુખો કોઈ પણ નાગરિકની દીકરીને ઉપાડીને બળાત્કાર કરી દે, એના વિરુદ્ધ ફરિયાદો ન થાય. સાહેબ, ભાજપનો નેતા છે. એટલે સાહેબ, આટલો અહંકાર તો રાવણને નહોતો. આ હાલત ગુજરાતની થઈ ગઈ છે. માનનીય નરેન્દ્રભાઈ, નજર તો ફેરવો મારા વાલા. તમે આજે કેટલી હદે ગુજરાતને ભૂલી ગયા છો. તમે એવું કહેતા હતા કે ગુજરાતને મિત્રો અન્યાય ન થવું જોઈએ, થપ્પડવાળી એડ આપણે આપતા હતા. ગુજરાતને અન્યાય, ટીવીમાં એક બેન આવતા હતા, થપાટ કરતી થપ્પડ મારતા હતા. ત્યારે જે ગુજરાતને ગ્રાન્ટ મળતી હતી એના કરતા હવે ગુજરાતને ગ્રાન્ટ અડધી મળે છે. મારા વાલા, આવું કરવાનું? તમે કહેતા હતા કે મોસાળે જમણવાર ને માં પીરસનાર, એટલે દીકરાને બહુ બધું આપે. કાંઈ આપ્યું નહીં. બાબાજીને ઢૂલું આપ્યું. તમને બિહારની ચૂંટણી છે એટલે બિહારમાં આપી દો છો, એનો અમને વાંધો નથી, બીજે ગમે ત્યાં આપો. ગુજરાતીઓ શું ગુનો કર્યો મારા વાલા? તમને પ્રધાનમંત્રી બનાવ્યા. તો મારી એક વિનંતી છે કે અત્યારે 7,000 જે શિક્ષકો છે, તો તમે વિચાર કર્યું કે 7,000 શિક્ષકો અત્યારે આજે ભણાવશે નહીં તો શું હાલત થશે? અને બધા વિદ્યાર્થીઓને, એટલે આપણે ભીડ દેખાડવા આવું બધું કરવું પડે, અને એટલું કરવું એ સારું નહીં. બેફામ હત્યાઓ થતી હોય, દીકરીઓની આબરૂ લૂંટાતી હોય. તમે એવું કીધું તું બહેનો પોસ્ટકાર્ડ લખશો. તમે ક્યાં પોસ્ટકાર્ડ લખીએ સાહેબ? ક્યાં કોઈ મળે છે તમને? એક બેન હરણી બોટકાનમાં 2 બહેનોના દીકરા મૃત્યુ પામ્યા છે, સંતાનો. એક દીકરીને એ મુખ્યમંત્રીને પૂછવા ગયા
તેમાં ભાજપના નેતાને સસ્પેન્ડ કરી દીધો કે ભાઈ આની પાછળ આ લાગે છે એમ કરી, અને બહેનોને આ તો ઠીક છે ઘર તોડવા પહોંચી ગયા હતા ગરીબના. સાહેબ આવું ગુજરાત કોણે બનાવ્યું છે? અને એટલી હદે અહંકાર છે, એટલી હદે લૂંટ ચાલે છે, એટલી હદે. એક યોગેશભાઈ કે યશુદાનભાઈ ગઢવી, કાપડિયાળી ગામ કેનાલ ગામ પૂરું કરવામાં આવે એમ નમ્ર વિનંતી છે. યશુદાનભાઈને ઘણા બધા રજૂઆતો કરે છે, ઘણા બધા મને પત્રો લખે છે કે યશુદાનભાઈ આ અહીંયા અમારે કામ બાકી છે, અહીંયા અમારે કામ બાકી છે. અમે વિપક્ષ તરીકે ઉઠાવીશું અવાજ તો, પણ મારી સરકારને વિનંતી છે કે 30 વર્ષના વાયા વીત્યા પછી જો આપણી આ હાલત હોય બહુ ખરાબ કહેવાય. બાબાભાઈ કહે છે હકીકત વાસ્તવિકતા મુદ્દાની વાત કરી, વર્તમાન સરકારની પરિસ્થિતિ જણાવી. મિત્રો તમે બધા લોકો પીડિત છો, મને ખબર છે. જે લોકો પીડાય છે, જે લોકોને એમ થાય છે કે મારો અવાજ કોઈ સાંભળતું નથી, તમે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર ઉપર વિડીયો બનાવો, અપલોડ કરો, લાઈવ થાઓ. રોડ રસ્તાના પ્રશ્નો હોય, સરકારી અધિકારીઓની દાદાગીરી હોય, બુટલેગરોના પ્રશ્નો. હમણાં અમદાવાદમાં એક બહુ સરસ ઘટના બની. નરેન્દ્રભાઈ તમે આવ્યા છો તો હું તમને કહી દઉં, મારી વાત તો તમને કોઈ પહોંચાડશે નહીં, પણ માનનીય સન્માનીય પ્રધાનમંત્રી શ્રી, તમે અમારા બધાના પ્રધાનમંત્રી છો. અમદાવાદમાં એવી ઘટના બની કે એક દારૂના અડ્ડા ઉપર પત્રકારોએ રેડ પાડી કે યાર અહીંયા દારૂના અડ્ડા ચાલે છે. પત્રકારોને રેડ પાડી એટલે ખબર નહીં મુખ્યમંત્રી, ગૃહમંત્રીને શું તકલીફ પડી હશે, અધિકારીઓને. એ પત્રકારો ઉપર ફરિયાદ કરી નાખી, તમે દારૂમાં અડ્ડાનો ઉપર રેડ પાડો અને પાછા ખુલ્લેઆમ દારૂ બેઠા છે, વેચાય છે, દેખાડો છો એવા. પછી બુટલેગરને એવું કીધું તું ફરિયાદ કર ભાઈ કે તારી પ્રિમાઇસીમાં ગેરકાયદેસર ઘૂસ્યા હતા. વાહ ભાજપ વાળા વાહ, તમને વંદન છે. તમારી જનતાઓને વંદન છે કે આ ધરતી ઉપર તમને જન્મ આપ્યો ને તમે અમને લૂંટ્યા, ખરેખર. અને આવી રીતે લૂંટ્યા એમ સરકારમાં બેસીને. આવું તો કંશે નહોતો કરતો, કંશે થોડું ઘણું માન સન્માન રાખતો હતો. તમે તો હદ કરી નાખી. તો નરેન્દ્રભાઈ આ વસ્તુની તમને ખબર ન હોય ને તો મારી વિનંતી છે કે ક્યાં તો તમે માઇક કોકને નીચે આપજો કે કોઈને પ્રશ્ન હોય તો મને પૂછજો, તમને ખબર પડશે પ્રશ્નોની જડી વસ્તુ. અને ખાસ કરીને આ દારૂનો આવશે અડ્ડાનો, ખરેખર તો પોલીસ હપ્તો લે છે એ સાબિત થઈ ગઈ હોય તો જ FIR થાય પત્રકારો ઉપર, એક મીડિયાના મિત્રો ઉપર. અને મજાની વાત જુઓ તમે, ખરેખર તો આ મુદ્દો ડિબેટેબલ હતો. બધી ટીવી ચેનલો ગુજરાતી મીડિયામાં પણ ચાલવું જોઈતું હતું. હું તો મીડિયાનો, હું પત્રકાર છું ભાઈ, મૂળે તો હું પત્રકાર છું, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ રહ્યો છું. કયા મુદ્દા કઈ રીતે ઉઠે હું બેખૂબી જાણું છું. હું ચેનલમાં હતો, ઈશ્વરની કૃપાથી, મા જગદંબાની કૃપાથી, કામાઈમાની કૃપાથી એ ચેનલ નંબર 1 બનાવી હતી. પણ મારું કહેવાનું એ છે કે ડિબેટેબલ તો ન બન્યું. કોનો ફોન ક્યાં જતો હોય બધી ખબર તો જ હોય, મને મારાથી બોલાતું ન હોય, પણ એ સારું નથી. તમે પ્રજાનો અવાજ દબાવી શકશો, તમે પ્રજાને દબાવી શકશો, પણ તમે એક ગરીબ વંચિતની બદદુઆને ક્યારેય અટકાવી નહીં શકો. જે દિવસે એની બદદુઆ લાગશે, જે દિવસે એના અહીંયા ફાટમાંથી નીકળશે. એ પત્રકારોએ ખરેખર તો પોલીસ પગાર લે છે દારૂનો અડ્ડો ન ચાલે એટલા માટે, ગૃહમંત્રી પગાર લે છે કે વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થાની દારૂ ન વેચાય, મુખ્યમંત્રી પગાર લે છે, મુખ્યમંત્રી ગૃહમંત્રીને મુખ્યમંત્રીને હેલિકોપ્ટર આપીએ છીએ, ચાર્ટર પ્લેન આપીએ છીએ 200 કરોડનું, અને એમાં પાછો ફ્યુલે આપણે પુરાવીએ છીએ કે જેથી કરીને, અને પૂરી સિક્યુરિટી સાથે. ઈ મુખ્યમંત્રી પોતે દારૂના અડ્ડા બંધ ન કરાવી શકે. એક સામાન્ય ઘરના પરિવાર, મધ્યમ વર્ગના પરિવાર પત્રકાર ગયા અને એના ઉપર FIR થાય તો એના દીકરા કે દીકરી સંતાનો શું વિચાર કરતા હશે? કલ્પના તો કરો કે જેણે મારા મમ્મી કે પપ્પા કે દીકરા દીકરીઓ, એણે એના વાલીઓ દારૂના અડ્ડાઓ દેખાડ્યા ગુજરાતની સમક્ષ. અને મને એ વાતનો આશ્ચર્ય થાય છે કે એ પીડા તમે એના સંતાનને પૂછજો કે એના મમ્મી પપ્પા એ જે જેલમાં ગયો હોય પત્રકાર, અને એ પણ કામ કરતા બહુ દુઃખ થાય સાહેબ. મજાની વાત તો એ છે કે આ બધી વસ્તુમાં તમારે મારી એક વિનંતી એ છે કે નરેન્દ્રભાઈ તમે ગુજરાતને જુઓ. તમે એમના માનતા કે 156 આવી ગઈ ને 165 આવી ગઈ ને હવે 180 આવવાની નથી. 2022 પછીની પહેલી ચૂંટણી આમ આદમી પાર્ટી લડી, પહેલી ચૂંટણી આમ તો મજબૂતાઈથી આવી એ વિસાવદરની આવી. આમ તો બીજી ચૂંટણી આવી કે જેમાં કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા હતા
જે લોકો અને ભાજપમાં ગયા હતા અને પછી ભાજપમાંથી જીતી ગયા. કોંગ્રેસની તાકાત નથી ગુજરાતને ભાજપને હરાવી શકે ગુજરાતમાં જનતાને જીતાડવા માટે. કોંગ્રેસની તાકાત જ નથી. એટલે નથી એટલે તો 30 વર્ષથી પ્રજા એની પાછળ ટીંગાતી રહી બિચારી કે હજી કરે. અને બે જ પક્ષ હતા એટલે શાસકમાં ન હોય એટલે વિપક્ષમાં આવે. પણ મારી વિનંતી એ છે કે આ જે આખી ઘટનામાં તમે હાલત જુઓ, ગુજરાતની જનતાએ નક્કી કર્યું હતું કે અમારે ભાજપને હરાવી છે, ભાજપને પરચો દેખાડવો છે, પણ કોંગ્રેસ વાળા ફૂટી જતા હશે. એક કોંગ્રેસ વાળા કહે છે, અમને ખબર નથી, રાહુલ ગાંધીએ કીધું હતું. આપણે તો આમાં પડતા નથી કોણ કઈ પાર્ટીમાં હું કામ કરે. હું ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું. આમ આદમી પાર્ટીને એક નેતા કઈ રીતે લીડર બને, કઈ રીતે મજબૂત બને, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કઈ રીતે જાગૃત થાય, કઈ રીતે પ્રજાનો અવાજ ઉઠાવે, કઈ રીતે ચૂંટણીઓ લડે ને જીતે, એ માટેનું મારું લક્ષ્ય હોય છે. આમ આદમી પાર્ટીને મોટી કરી કરાવડાવી, ઈશ્વરે કરાવડાવી. હું તો નિમિત્ત બનું છું. આજે આમ આદમી પાર્ટી વટવૃક્ષ બની ગઈ ગુજરાતમાં. તો પહેલી ચૂંટણી આવી વિસાવદરમાં, જેમાં આમ આદમી પાર્ટીને ભાજપ સીધી ડાયરેક્ટ ફાઇટ કરી 2022માં 6000 મતે જીતી હતી. એ ભાઈને એવું થયું કે હું તો મારા બરે જીત્યો છું. ઠેકડો મારીને ભાજપમાં ગયા. સરપંચની ઓકાત નથી રહી. આ જનતા છે. સરપંચની ઓકાત નથી રહી. જીતી બતાવે ધારાસભ્ય ત્યાં. એ ભાઈ ટિકિટ નો આપી ભાજપે, એને લટકાવી દીધો. ઈશુદાન ગઢવી હોય, આમ આદમી પાર્ટી હોય, અરવિંદ કેજરીવાલ હોય, આમ આદમી પાર્ટીનો એક સૈનિક ખૂબ મહેનત કરીને તમને જીતાડે છે. અને તમે એમ સમજો છો કે તમે પ્રજાને દગો દઈને ઠેકડા મારી જશો ને તમે તમારે જીતી જશો ને આમ કરી નાખશો. હાલત ખસ્તા કરી નાખી. અને 6000ની લીડ હતી ને 18000 લીડ આવી. તો નરેન્દ્રભાઈ, ગુજરાતમાં 156 આવી, એ કોંગ્રેસના કારણે આવી હતી. હવે યાદ રાખજો, ત્યાં કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ વિસાવદરમાં. જ્યાં આમ આદમી પાર્ટી 182 ઉપર લડવાની છે અને તમામ વર્ગને લઈને લડવાની છે, આગામી તાલુકા જિલ્લાઓમાં લડવાની છે. અને લગભગ તમને મિત્રો આશ્ચર્ય થશે, નરેન્દ્રભાઈ તમને પણ, કે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો ડંકો વાગી રહ્યો છે. વિસાવદરની જીત પછી દરેક જગ્યાએ એમ કે છે કામ કરવાની તો વિસાવદર વાળી થશે, વિસાવદર વાળી થશે. એનો મતલબ એ છે કે એક વ્યક્તિ ભાજપને હરાવવા તત્પર બનીને આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડી અને ગંદકી સાફ કરી નાખશે. અને દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં ગોપાલ ખડા કરવાના છે. આપણે ગોપાલ જેવા લડવૈયાઓ ખડા કરવાના છે. એ અમારી જવાબદારી છે સાહેબ, અને અમે કરીને બતાવીશું. તો મારી એક વિનંતી છે સૌને, તો કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. અત્યારે ઓપન ટુ ઓલ કરનારી પહેલી પાર્ટી હિન્દુસ્તાનમાં સાહેબ. ભાજપ કોંગ્રેસ શું કે તમારે તાલુકાની સીટ લડવી હોય, જીતવી હોય ને એટલે ચપ્પલ ઘસાઈ જાય. સાહેબ માટે બ્રેડ લઈ આવે ને, કોઈ દારૂ પીતા હોય તો દારૂની વ્યવસ્થાઓ કરે ને, પ્રમુખશ્રીને આમ કરે ને, પ્રમુખશ્રીને આમ કરે લઈ જાય. અહીંયા કોઈ પ્રમુખશ્રીને કાંઈ ચાપલુસી કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટીમાં. મિત્રો, તમે લડવૈયા છો, તમે લડવા માંગો છો, તમે પ્રજા માટે લડો છો, પ્રજા માટે લડવું છે. ભાજપ કોંગ્રેસની લાઈનમાં નથી તો આમ આદમી પાર્ટી તમને ટિકિટ આપશે, તમને જીતાડશે અને પ્રજાની સેવા કરવાનો મોકો આપશે. આ પહેલી પાર્ટી હિન્દુસ્તાનમાં સાહેબ કે જેણે આમ આદમીને આપી. અત્યારે શું થાય છે, સાંસદ હોય ને ભાજપના, એના દીકરા દીકરીને ગોઠવી દઈએ. કોંગ્રેસના સાંસદો એના દીકરા દીકરી ગોઠવાઈ જાય તાલુકા જિલ્લામાં. બીજાનો વારો જ નહીં આવે. બીજા એ બધાનું શું ગાભા જ સાફ કરવાના? નહીં, આમ આદમી પાર્ટી એવું નહીં કરવા દે. આમ આદમી પાર્ટીએ મિત્રો નક્કી કર્યું છે કે એક આમ આદમીને, સામાન્ય જનતાને ટિકિટ આપી છે જે લડવા માંગે છે. એટલે મારી સૌને વિનંતી છે, અત્યારે પણ ઓપન ટુ ઓલ છે. બધા ફોર્મ, ઉમેદવારી પત્રો ભરીને મોકલી રહ્યા છે. સેંકડો ઉમેદવારી પત્રો અત્યારે આવી ચૂક્યા છે. અમારી ટીમો સ્ક્રુટિનીમાં લાગી છે. જિલ્લા સ્તરે સ્ક્રુટિની થશે, સેન્ટ્રલ સ્તરે સ્ક્રુટિની થશે. અને જે લોકોને મારી વિનંતી છે કે એ જ લોકો આમ આદમી પાર્ટીમાં લડે જે આમ આદમીની વિચારધારા, કામની રાજનીતિ, માનનીય અરવિંદ કેજરીવાલજી, સુદાનભાઈ અને આખી ટીમની મહેનત, એની જે લક્ષ્ય છે, એની તમન્ના છે, એ પ્રજાની તમન્ના છે, એ અમારી તમન્ના છે. તો પ્રજાની આશા અપેક્ષાઓ પૂરી કરવા વાળા જ અહીંયા આવે. ઠેકડા મારવા વાળા ન આવે. અમારે જરૂર નથી કોઈની એવી કે અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં જાય. 2 સીટો ઓછી આવશે ચાલી લેશો, વાંધો નથી, પણ ગદ્દારોને સ્થાન નહીં આપીએ. તો મારી આપ સૌને વિનંતી છે, તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઓ.
અને નરેન્દ્રભાઈ પણ હવે મને લાગે છે થાક્યા છે, કારણ કે ઉંમર થઈ છે, 75 વર્ષ થયા. અને હવે તો હું તો એમ કહું છું 1, 2, 5 વર્ષ ભક્તિ કરી લેવા ઈશ્વરની. મનુષ્ય અવતાર છે ને, બહુ સાહેબ અમૂલ્ય અવતાર છે મનુષ્ય અવતાર. મનુષ્ય અવતારને આવી રીતે વેડફી નાખવાનું નથી હોતું. મને તો એ નથી સમજાતું. આટલા વર્ષો સુધી હું સાહેબ રાજનીતિમાં આવ્યો છું, પરિવર્તન, વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યો છું, કે ભાઈ કોઈ મુખ્યમંત્રી કે 7-15 મંત્રીઓ નક્કી કરીને કોઈ એક ઉદ્યોગપતિને 1 લાખ એકર જમીન શું કામ આપી દે? કાયદો ફેરવી નાખો છે. કોઈ ખેડૂતની જમીનમાંથી થાંભલાઓ મરજી પડે ત્યારે કંપનીઓને કલેક્ટર કેમ નાખી શકે પોલીસને? એ કાયદો ફેરવી નાખો છે. આ બધી વ્યવસ્થાઓ પરિવર્તન, ન્યાય પ્રિય ગુજરાત હોવું જોઈએ. એક પણ વ્યક્તિ માનો ચમરબંધી હોય, કોઈ ગરીબને એને માર્યો છે, ગરીબની દીકરીને પરેશાન કરી છે, ગરીબને લૂંટ્યો છે, ગરીબની જમીન પચાવી પાડી છે, 24 કલાકની અંદર બીજો દિવસનો સૂરજ ન ઉગે એની એને જેલના સળિયા પાછળ ધકેલીને કાનૂનનો કડકમાં કડક કાર્યવાહી થાય, આવી વ્યવસ્થા પરિવર્તન માટે ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો છે. 5-10 વર્ષમાં એ વ્યવસ્થા પરિવર્તન બનાવી, કાયદો બનાવીને અમે રાજનીતિમાંથી વિરામ લઈ લેશું. તો નરેન્દ્રભાઈ, તમારે તો ભગવાનની પ્રાર્થના કરી લેવાય. હવે ખૂબ દેશની સેવા કરી, પછી શું થાય? અભિમાન આવી જાય, પછી દેશની બધું લાગી જાય. માન લો કે આજે ખેડૂતોનું દેવું માફ ન કર્યું અને તમે ઉદ્યોગપતિનું 16 લાખ કરોડનું કરી નાખ્યું, બધા ખબર બધાને પડે છે. અમારા ખેડૂતો અભણ હશે, ભોળા હશે, જ્ઞાતિવાદમાં માનનારા હશે, પણ બોર્ડ નથી, મૂર્ખ નથી, સમજ બધી પડે છે. પણ એટલા માટે તમારા ઉપર વિશ્વાસ કરતા હતા. એક વાર કદાચ મર્દનો ફાટ્યો ભૂલી ગયો, બીજી વાર યાદ કરાવીએ, ત્રીજી વાર યાદ કરાવીએ. તમને ઘણી વાર યાદ કરાવી લીધા. તમે કંપનીઓના જ થયા, એટલે હવે તમે પાપના ભાગીદારે ન બનો. નીચે જે તમે ફોજ તૈયાર કરી છે આખી, તમારા નામ ઉપર મત મેળવીને, નરેન્દ્રભાઈના નામ ઉપર જ મત પડે છે, બાકી તો કોઈ અપક્ષમાં જીતી શકે એમ નથી. તો ઈ જે ફોજ તૈયાર કરી છે, એ ફોજ જે પ્રજાને લૂંટે છે સાહેબ, હા, ચારે બાજુથી જેસીબીઓથી લૂંટે ને એવી લૂંટ ચલાવે. તો મારી વિનંતી છે કે મારી એટલી જ વિનંતી છે કે હવે આપણે નિવૃત્તિઓ લઈ લેવી જોઈએ અને સારા યંગ ઉમેદવારોને તમારે શાસન સોંપવું જોઈએ. અચ્છા, સરકારી નોકરીમાં આપણે 58 વર્ષે રિટાયર કરી દઈએ છીએ, રાજનીતિમાં 65 વર્ષે ટિકિટો કેમ આપો છો ભાઈ? હાલી હું નીકળે આજે ઈશુદાનભાઈ. મિત્રો, બધાને મારી વિનંતી છે કે આ મુખ્યમંત્રી આપણા ઉંમરલાયક છે બિચારા, હવે એને ભક્તિ કરવાનો સમય આવી ગયો. CR પાટીલજી છે, ઉંમરલાયક છે. આવા બધા એને નવયુવાનો લાવો ભાઈ તમારા ભાજપમાં, અમે ક્યાં ના પાડીએ, પણ નવયુવાનો 2 કલાક વધારે કામ કરી શકશે. આજે ઈશુદાન ગઢવી માનો સવારે 5 વાગે નીકળ્યા છે, સવારે 5 વાગે ઉઠીને નીકળ્યો છે, મારે એક જગ્યાએ જવાનું છે કાર્યક્રમમાં. મુખ્યમંત્રી બિચારા થાકી જશે, નહીં નીકળે. 65-70 વર્ષના આપણા વડીલો ન નીકળી શકે. નયનભાઈ કે ઈશુદાનભાઈ, મોંઘવારી હટાવો, ટોલ ટેક્સ બંધ કરો. ટોલ ટેક્સ લૂંટી લીધા છે ભાજપે, અને દરેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ જેટલી ભાજપનો પ્રચાર કરે ને એટલો ટોલ ટેક્સ. ભાજપ સમજાવું તમને કે રાજકોટથી અમદાવાદમાં 4 ટોલ નાકા પડે. હવે જે ભાજપનો કાર્યકર્તા એ જશે, એ બિચારો મુંડાશે જ. જેટલો ભાજપનો પ્રચાર કરશે એટલા ટોલ વધારે નાખશે. તો હું એટલી જ છેલ્લે વિનંતી કરું છું કે બધા નવયુવાનોને ચૂંટો. આજે ગોપાલ ઇટાલિયા માન લો કે ચૂંટાયા, નવયુવાન છે, 35 વર્ષનો, તો મજબૂતાઈથી કામ કરી શકે છે, રાત દિવસ મહેનત કરી શકે છે. તો આપ સૌ ઉંમરલાયક, ભલે આપણો મામો જોઈએ, એને કહેવાનું કે માળા લઈ લ્યો, કાકો હોય, નાનો હોય, બહુ થઈ ગયું યાર. અને ઘણા એમ કે ભાઈ પોલિટિક્સમાં તો 70-75 વર્ષ થાય ને એટલે જ આગળ ગુજરાત નંબર 1 નથી. નવયુવાનોને આપીને, ઈમાનદારને, નિષ્ઠાવાનને, હોશિયાર, ભણેલા ગણેલાને આપી દો ગુજરાત 5 વર્ષ. સિંગાપુર ટૂંકું પડે, સિંગાપુર વાળા એમ કે ભાઈ અમારે ગુજરાતમાં જવું છે, વિઝા લેવા પડે ગુજરાતના અલગથી. આ વ્યવસ્થાઓ થઈ શકે. આજે શું થાય છે? બધા અમેરિકા ભાગે, વિદેશમાં ભાગે છે. કેમ કે અહીંયા ગમે ત્યારે કોઈ છરીઓ મારી જાય, અપહરણ કરી જાય, અને રૂપિયા કમાવે છે બિચારાઓ. વેપારીઓ પાસેથી ખરણીઓ ઉઘરાવે. વિચાર કરો તમે. તો આવા ગુજરાતમાં આપણે કઈ રીતે આપણે બાળકોને સેવ કરી શકશું? એટલે મારી સૌને વિનંતી છે, નરેન્દ્રભાઈ ખૂબ સારું તમે આજે અમદાવાદ આવી રહ્યા છો, અમે તમને આવકારીએ છીએ, પણ મારા 5-7 સવાલો છે. હું એવો તો નથી જ તમારા નેતાઓ જેવો નિમ્ન કક્ષાનો કે તમારી સભાઓમાં આવીને આંગળી ઊંચી કરીને તમારી સભાઓ બંધ કરાવીને હું બોલાવડાવું, એવું નથી. એની એક પ્લેટફોર્મ હોય,
અને પ્લેટફોર્મ એ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપને 5 સવાલોના જવાબ પૂછું છું કે ગુજરાતની આજની સ્થિતિ, કાનૂન વ્યવસ્થા કથળી ગઈ છે, બાળકોની હત્યાઓ કરે છે, ખાનગી શિક્ષણ બેફામ બન્યા છે, લૂંટે છે લાખો રૂપિયા, છતાં સુરક્ષા નથી આપી શક્યા. તમારા મંત્રી મુખ્યમંત્રી છે એને ગુજરાત ચલાવતા નથી આવડતું. લૂંટાઈ રહ્યું છે ગુજરાત, ખેડૂતો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, જ્ઞાન સહાયકો પરેશાન છે, સરકારી ભરતીઓમાં પેપર ફૂટે છે અને હદ ઉપરાંતના રોડ ખરાબ છે. ચારે બાજુથી બધા રોડમાં જાય છે ને પેરિસવાળી વાત કરે છે. અને તમે આવ્યા હમણાં નિકોલ એટલે પેરિસ જેવા રોડ થઈ ગયા. એટલે હું કહું છું આખા ગુજરાતમાં ફરો, ભલે તમારી પાર્ટીનો પ્રચાર કરજો, કોઈ વાંધો નહીં, પણ ગુજરાતમાં ફરો એટલે બધે પેરિસ જેવા રોડ થઈ જાય. મારી વિનંતી છે આ 5-7નો જવાબ આપજો. દારૂના અડ્ડાઓ બેફામ ચાલે છે, એ અડ્ડાઓ બહાર લાવનાર પત્રકારો ઉપર FIR થાય છે, એનો જવાબ આપજો. માતા બેન દીકરીઓ ઉપર ખુલ્લેઆમ બળાત્કારો થાય છે, હત્યા થાય છે, છતાં એ ચમરબંધીઓ પકડાતા નથી, એનો જવાબ આપજો. બેફામ બ્રિજ તૂટે છે, હત્યા બ્રિજમાં માન લો કે 4-5 એન્જિનિયરો સસ્પેન્ડ કરીને 4 લાખ આપીને છૂટી જાય છે મુખ્યમંત્રી, ગૃહમંત્રીને, શહેરી મંત્રી, વિકાસ મંત્રી, જે પણ મંત્રીઓ છે, સંત્રીઓ, અધિકારીઓ, એનો જવાબ આપજો કે તમારા ભાજપના બનાવેલા બ્રિજ નીચે અમે ઉભા રહીએ કે નહીં. બરાબર છે? એટલે આ બધા સવાલોના જવાબ આપો એવી મારી વિનંતી છે. અને પ્રધાનમંત્રી શ્રી આ 5-6 હજાર જે શિક્ષકોના બેસાડવાના આદેશ કર્યા છે, વિદ્યાર્થીઓને બેસાડવાના આદેશ કર્યા છે, તમને કદાચ મને લાગે છે નહીં ખબર હોય તમને તો એમ હશે કે મારી લોકપ્રિયતા છે ને બધા લોકો આવતા હશે, પણ આ તમને મામું રમાડતા હશે. આ 6-7 હજાર શિક્ષકોને બેસાડવાનો ઓર્ડર કરાવડાવ્યો છે અને તમારા મને સાંભળ્યું તલાટીઓ અને પોલીસને આ બધાને અત્યારે પબ્લિક ભેગી કરવાના ટાર્ગેટો આપ્યા તમને હારું લગાડવા. એનાથી આપણા લાખો બાળકો આજે એક દિવસ ભણ્યા વગર રહેશે, એની પાછળ રહી જશે. તમારી જેટલી સભાઓ થશે એમાં નુકસાન થશે. તો મારી વિનંતી છે કે હવેથી તમારી સભાઓમાં ST બસ ન લાગે, સ્વયંભૂ આવે, પાર્ટી કરે. 6,000 કરોડની પાર્ટી જે ભાજપ પોતાની મૂકી દે તો જે ગરીબો મધ્યમ વર્ગ STમાં મુસાફરી કરે છે ને હેરાન થાય છે. તો ST બસ ન લગાડો, તમે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ન બેસાડો સભામાં. પછી તમારે જે ભાજપ કાર્યકર્તાઓને બેસાડો ને આખા ગુજરાતમાંથી બોલાવી લો, કઈ વાંધો નહીં. તો આટલી મારી વિનંતી છે. તમને ખબર નહીં હોય, તમે સારા માણસ છો, આ લોકો બહુ નઠારા હોય, તમને ખબર કીએ નહીં વાંચે. એટલે મારી આટલી પણ આપને વિનંતી છે. છેલ્લે પ્રજાને કહું છું કે સારું લાગ્યું હોય તો તમે પણ શેર કરજો, આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. તમે પણ વિડીયો બનાવજો, તમે પણ જનતાની જાગૃતિ થાય એવું કરજો અને પ્રજાને સારું શાસન મળે એ માટે સૌ પ્રયાસ કરો. એકલા ઈસુદાનભાઈની કે આમ આદમી પાર્ટીની જવાબદારી નથી સાહેબ, અમે તો નિમિત્ત છીએ. આજે આવીશું, કાલે વ્યવસ્થા પરિવર્તન કરીને નીકળી જશું. તમારે જાગવું પડશે, તમારે ઘરે ઘરે ઈસુદાન બનવું પડશે, તમારે અવાજ ઉઠાવવું પડશે, ડર્યા વગર તમારે બહાર આવવું પડશે. વધીના લોકો શું કરશે? જેલમાં નાખશે ને જઈ આવીશું જેલમાં. જે ચેતર વસાવા 1.5-2 મહિનાથી જેલમાં છે જ ને, પ્રજા માટે છે જ. તો મારી આપને વિનંતી છે કે વધીને શું કરશે? જેલમાં નાખશે ને, એનાથી વધુ કઈ નહીં કરી શકે. તો બધા લોકો જાગૃત થાઓ, ઘરે ઘરેથી અવાજ ઉઠાવો, ભાજપ પડાઓને સવાલ કરો, ભાજપ પડાને પ્રશ્નો પૂછો. ખાતર નથી પડતું, બિયારણ ન મળતું તો ભાજપ પડાને ફોન કરો અને તમે તમારી શક્તિ દેખાડો. આટલી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.